આજ રોજ તારીખ 21/3/2026 રોજ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સરકારી નાણાંની ઉચાપત સંબંધે ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુનાની હકીકત એ પ્રમાણે છે કે શાહીબાગ વિસ્તારમાં આવેલ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે જે લીકર પરમિટ શાખા છે, ત્યારે લીકર પરમિટ શાખામાં અરજદાર દ્વારા જ્યારે નવું પરમિટ મેળવવા માટે તથા પરમિટને રિન્યૂ કરાવવા માટે ફી પેટે રકમ વસૂલ કરવામાં આવતી હોય છે અને આ રકમ નિયમ મુજબ બેંક અકાઉન્ટમાં, જે ઓફિશિયલ બેંક અકાઉન્ટ છે, એમાં ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી સ્વીકારવાની હોય છે. પરંતુ આ શાખામાં કામ કરતા સિનિયર ક્લર્ક તરીકે ફરજ બજાવતા કરસનસિંહ વાઘેલા અને આઉટસોર્સના 2 કર્મચારી નવીનચંદ્ર ડાભી તથા વસંતકુમાર નીનામા આમના દ્વારા અરજદાર પાસેથી આ રકમ રોકડ પેટે લેવામાં આવેલ છે. કુલ 9 અરજદાર છે, જેમના પાસેથી રકમ 1,80,000ની રકમ રોકડ લેવામાં આવેલ છે, જે ઓફિશિયલ જે બેંક અકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ નથી અને પોતાના અંગત વપરાશ હેતુ પોતાની પાસે રાખી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે. જે બદલ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જયંત સોલંકી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને BNSની કલમ 316 મુજબ એટલે આપને જાણ હશે કે લીકર પરમિટના જે પૈસા છે હમણાં 3-4 મહિના પહેલાં એના રેટ ફિક્સ કરી દેવામાં આવ્યા કે જે નવી પરમિટ હોય એના 25,000 અને જૂના હોય એના 20,000 રૂપિયા, અને આ પૈસા જનરલી રોગી કલ્યાણ સમિતિમાં જ જમા થતા હોય છે. અત્યારે અમે એવી સિસ્ટમ ડેવલપ કરી છે કે QR કોડ સિસ્ટમ રાખી છે, એટલે કે ઓનલાઈન જમા કરવા, અને દરેક વ્યક્તિને પણ એવું કહેવામાં આવે છે કે પૈસા માત્ર ને માત્ર ઓનલાઈન જમા કરવા, જેથી ટ્રાન્સપરન્સી પણ રહે અને એમને કોઈ પણ જાતની તકલીફ ન પડે. અને આવા QR કોડ અમે ઘણી બધી જગ્યાએ મૂક્યા છે, ઘણી બધી ફેસિલિટી માટે. જ્યાં આરકેએસના પૈસા જમા થાય ત્યાં આ સિસ્ટમ અવેલેબલ છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિએ એવી જાણ કરી કે મારી પાસેથી રોકડા પૈસા લેવામાં આવ્યા છે, આ પરિસ્થિતિમાં એવું લાગ્યું કે એવું તો થાય જ નહીં, આપણે અહીંયા તો સિસ્ટમ ઓનલાઈનની જ છે. તો પછી ઇમિડિયેટલી આ તપાસ કરવામાં આવી અને એ જે તે વ્યક્તિને કોલ કરીને પૂછવામાં આવ્યું તો એને એવું કહ્યું કે હા, મેં પૈસા રોકડા આપ્યા છે અને રોકડા જે જગ્યા પરથી રિસિપ્ટ જનરેટ થાય છે ભાઈને આપ્યા છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.